ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને વીરુભાઈને નવડાવી ધોળાઈને રેડી કરી દીધા હતા. અને આજે તો વાતાવરણ મસ્ત ખુલ્લું હતું એટલે પછી મમ્મીએ લાકડા તપાવવા મૂકી દીધા હતા. તો મેં પણ કપડાં સૂકવી દીધા હતા, કેમ કે 2 દિવસથી વરસાદ બહુ હતો એટલે કપડાં વાટવાના હતા. અને પછી મારે દાળ ઢોકળી કરવાની હતી એટલે મેં દાળ ઢોકળીની તૈયારી કરી લીધી હતી અને દાળ બાફવા મૂકી દીધી હતી અને દાળ બફાઈ ગઈ હતી એટલે પછી ઢોકળી કટ કરીને એડ કરી દીધી હતી અને પછી 1 સીટી મારવા મૂકી દીધું હતું. અને ત્યાં સુધી બહાર જઈને બેઠા તો વીરુભાઈ અહીંયા સ્ટીક લઈને આવ્યા હતા, તો મેં પણ થોડી સ્ટીક ખાઈ લીધી હતી. ત્યાં સુધી ઢોકળી બનીને રેડી થઈ ગઈ હતી એટલે પછી મેં ડુંગળી નાખીને મસ્ત ઢોકળી ખાઈ લીધી હતી. અને પછી આજે તો કાલ રાતની અમારી ટીવી બગડી ગઈ હતી તો વિના ડેડી આજે તો રિપેર કરવા લઈ ગયા હતા. અને પછી અમારે ચા બનાવી દીધી હતી બપોર પછી. અને અમારા વીરુભાઈ તો જો જીલુબેન એમને લઈને જ ખાવા બેઠવાનું એટલે એને લઈને નાસ્તો કરી લીધો. અને પછી બપોર પછી તો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને મમ્મીએ અહીંયા વીરુભાઈની ચોપડી સીવતા હતા. અને પછી આજે તો વિના ડેડીએ અહીંયા બનાનાની વેફર મંગાવી લીધી હતી. વિડીયો ગમે તો લાઈક